નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આજથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે। વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। 2 દિવસને બાદ કરતાં અત્યાર સુધીમાં જૂન મહિનામાં તમામ દિવસોમાં 40થી 41 ડિગ્રી ગરમી રહી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ બોટાદના રાણપુરમાં 21 વરસાદ પડ્યો છે। જોકે રાજ્યમાં 2 દિવસ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। વાદળછાયા વાતાવરણને કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે। ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં સ્થિર થઈ ગયું છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતું નથી। ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાળડોળે રાહ જોઈ રહ્યા છે। તેમણે ભવિષ્યવાણી કરી કે 23 જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે। 28થી 30 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે। હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનોનો અહેસાસ થશે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે। આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી છે। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે। ભારે પવન અને ગાજવી સાથે વરસાદની આગાહી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે। તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે। આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુરા, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે। આદ્રા નક્ષત્રમાં પડનારા વરસાદ ખૂબ સારો ગણાય છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।